બ્રિટનની સરકાર વિઝાના નિયમોમાં કરશે મોટા ફેરફાર, બંધ થશે ગ્રેજ્યુએશન વિઝા રૂટ। આ જોગવાઈ લાગુ થતાં જ દર વર્ષે લગભગ 91,000 ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન રૂટ દ્વારા વિઝા પ્રવેશ મેળવી શકશે નહીં। રાજ્યના વિવિધ સ્થળ પર કમોસમી વરસાદ થયો। સુરત, વલસાડ, પોરબંદર અને દ્વારકા, કચ્છમાં આગામી 2 દિવસ હીટવેવની શક્યતા છે। રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે। માલીવાલ પર હુમલાના મામલામાં દિલ્હી પોલીસ સીએમ હાઉસ પહોંચી અને સીન રિક્રિએટ કર્યો। કેટલાક સીસીટીવી કેમેરાના ફીડને પેનડ્રાઈવમાં ટ્રાન્સફર કર્યા। આજે પણ પોલીસ તપાસ માટે જઈ શકે છે સીએમ હાઉસ। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અને શોપિયામાં અલગ અલગ ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં એક હુમલામાં જયપુરનો રહેવાસી દંપતીની ગોળી મારવામાં આવી છે, જેમાં બંને ઘાયલ થયા। સુખડા સ્વામિનારાયણ સંસ્થાનો વિવાદ યથાવત છે, ત્યારે પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમ સ્વામી જૂથનો વિવાદ યથાવત છે। હરિભક્તો મંદિરે દર્શન કરવા જતા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા। દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર કનૈયા કુમાર પર હુમલો, હાર પહેરાવાના બહાને યુવકે મારી થપ્પડ। અમદાવાદમાં મદ્રેસામાં આચાર્ય પર હુમલા કેસ મામલે આચાર્ય દ્વારા 2 વ્યક્તિઓ સહિત ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જલાશયોના તળિયા દેખાયા છે। સૌરાષ્ટ્ર ડેમોમાં હાલ 20% જેટલું પાણી છે। સિંચાઈ વિભાગ અંતર્ગત 5 જળાશયો એવા છે કે જેમાં નહિવત પાણી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વંટોળની આગાહી કરતા કહ્યું છે કે 24 મે થી 5 જૂન 2024 પછી હવામાનમાં એક પલટો આવશે અને જૂનની શરૂઆતમાં જ અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે। રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, તો કેટલાક જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું રહેવાની અને પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે। જામનગર, અમરેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે।